નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત છે માં ચેપ્ટર 1 નો સ્વાધ્યાય 1.5. આગળના સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.1 થી લઈને 1.4 સુધી એ બધા આપણે જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ. હજી પણ તમારે જોવાના, સમજવાના, લખવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો હોય તરત તમને મળી જાય. ચાલો આપણે ચેપ્ટર છે એની શરૂઆત કરીએ. એમાં સ્વાધ્યાય 1.5માં કિંમત શોધવાના દાખલા છે કે 64 ની 1/2 જે છે એની કિંમત શોધવાની છે. તો આપણે 64ના જે છે આ રીતે ભાગ પાડી શકીએ કે 8 × 8 એની 1/2 ઘાત. એટલે કે શું થયું? 8 × 8 એટલે કે 8નો વર્ગ અને 1/2. હવે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. એટલે કે આ રીતે 8 જે છે 1/2 અને એને ગુણ્યા 2, આ 2 અને આ 2 કેન્સલ, એટલે શું વધ્યું? 8/1 બરાબર 8. તો આ એનો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. કાંઈ અઘરું છે નહીં, સાવ સિમ્પલ છે. કિંમત શોધવાના દાખલામાં કાંઈ પણ છે નહીં, બરાબર. સાવ સરળ દાખલા છે, બધા તમને આવડી જાય એવા દાખલા છે. ક્લિયર? ચલો, 32 ની 1/5 ઘાત. હવે 32 એટલે શું થાય? તો કે 5 વખત 2, 2 × 2 × 2 3 4 અને 5, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. એની કેટલી ઘાત? 1/5. એટલે 2 કેટલી વખત છે? 5 વખત છે, એટલે 2/5 ઘાત અને એની 1/5. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 5 × 1/5. 5 5 ગયા, 2/1 ઘાત બરાબર આન્સર આવશે 2. ક્લિયર? સાવ સિમ્પલ છે, સમજે છે એવું છે, બધાને આવડે એવું, બરાબર. 125 ની 1/3 ઘાત. 125 ની 1/3 ઘાત છે. ચાલો, 125 એટલે શું? તો કે 5 × 5 × 5, 25 25 અને 25 50 125, બરાબર. એટલે 1/3 ઘાત છે. 5 કેટલી વખત છે? 3 વખત. તો 5/3 ઘાત અને 1/3. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 5 એની 3 × 1/3. 3 3 કેન્સલ, એટલે આન્સર શું આવશે? 5. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે કિંમત શોધવાના જ દાખલા છે. મોસ્ટ ઓફ બધા આવડી જાય એવા છે. આખા સ્વાધ્યાયમાં જ દાખલા છે, કાંઈ અઘરું નથી. 9 ની 3/2 ઘાત. ચાલો, 9 ની 3/2 એટલે 3 તેરી 9, 3નો વર્ગ, બરાબર. એટલે અહીંયા શું થશે? 3નો વર્ગ અને અહીંયા કેટલી? 3/2. એટલે અહીંયા આ 2 2 કેન્સલ, 3 ની 3 ઘાત, 3 તેરી 9, 9 તેરી 27. ક્લિયર? આ રીતના સિમ્પલ ગણતરી કરીને તમે કોઈ પણ દાખલો છે કરી શકો, બરાબર. 32 ની 2/5 ઘાત. હમણાં 1/5 હતી, આ 2/5. એટલે અહીંયા આપણે તો ખ્યાલ છે કે 2/5 ગુણ્યા 2/5 એટલે આ ગયા, એટલે 2નો વર્ગ બરાબર 4 આન્સર છે એનો આવે, બરાબર. પછી 16 ની 3/4 ઘાત. હવે 2 ની 4 ઘાત કરો એટલે શું આવે? 16 આવે. 2 ની 4 ઘાત અને અહીંયા કેટલી છે? 3/4. તો આ 4 4 કેન્સલ થઈ જાય, એટલે 2 ની 3 ઘાત, 2 તેરી 2 દુ 4 અને 4 દુ 8. આન્સર શું આવશે? 8. 125 ની -1/3 ઘાત. ચલો, માઇનસ ઘાત છે એટલે એમાં કાંઈ નવું નથી. હવે 125 એટલે શું છે? આપણે ખ્યાલ છે કે 5 3 વખત, એટલે કે 5 ની 3 ઘાત અને -1/3. એટલે આ તો રહેવાનું જ છે. 5 ની 3 ગુણ્યા -1/3. આ 3 3 ગયા, એટલે 5 ની -1. કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત હોય અને છેદમાં જવા દો એટલે પ્લસ થઈ જાય, એટલે 1/5. આ એનો આન્સર, બરાબર. ક્લિયર? સાવ સિમ્પલ છે, એમાં કંઈ અઘરું નથી, બરાબર. ચાલો, ત્યારબાદ સાદુરૂપ આપવાના દાખલા છે. 4 દાખલા છે છેલ્લા, કે 2/3 ઘાત ઇન્ટુ 2 ની 1/5 ઘાત. હવે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. શું થાય? ઘાતનો સરવાળો. અહીંયા તમને આપ્યું છે કે 2 ની 2/3 અને ઇન્ટુ એટલે ગુણાકાર 1/5. આધાર બેયનો કેવો છે? સરખો છે. આધાર સરખો હોય તો ઉપર જે ઘાત આપેલી હોય એનો સરવાળો થાય. એટલે 2 ની 2/3 વત્તા 1/5. આપણે અસા લેવો પડશે, છેદ સરખા છે એની છેદ સરખા કરવા માટે. એટલે અહીંયા કેટલા વડે? 5 વડે, ને અહીંયા 3 વડે. 5 તેરી 15, 5 દુ 10 અને 3 એકા 3. એટલે 2 ની 10 ને 3, 13/15 ઘાત થાય. આ એનો આન્સર. ક્લિયર? સાવ સિમ્પલ છે અને સમજાઈ જાય એવો છે, બધાને આવડી જાય, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે 1/3 ની 3 ઘાત એની 7 ઘાત.
હવે આપણે ખ્યાલ છે કે આપણે જોયું હમણાં કે માઇનસ ઘાત હતી છેદમાં જવા દીધી તો પ્લસ થઈ ગયું, તો પ્લસ હોય અંશમાં હોવાથી તો માઇનસ થઈ જાય. હવે 1/3 ઘાત છે અને આખેયની કેટલી ઘાત છે 7. હવે એકની ગમે એટલી ઘાત કરો એક જ જવાબ આવે. એટલે 3 આપણે ઉપર લઈ લઈએ એટલે શું થઈ જશે -3 થઈ જાય અને 7 થઈ જાય, બરાબર. તો આ બેનું શું થાય ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર, તો 3 અને -3 ગુણ્યા -7 એટલે -21, 7 તેરી 21 એટલે 3 ની -21 ઘાત, અથવા તો અહીંયા જવા દેવું 1/3 ની 21 ઘાત પ્લસ પણ તમે લખી શકો, બરાબર. ચાલો ત્યારબાદ ત્રીજું છે કે 11 ની 1/2 ને 11 ની 1/4, બરાબર. તો હવે 11 જે છે 1/2 છે અને અંશ છે ઉપર લઈ લો એટલે માઇનસ થઈ જાય 1/4 શોર્ટમાં, બરાબર. 11 છે અહીંયા લઈ લઈ અંશમાં લઈ લઈ 1/2 માઇનસ 1/4 એટલે અહીંયા તો લસા લેવા પડશે આને 4 વડે ને અહીંયા 1 વડે, બરાબર. સોરી અહીંયા આપણે 2 વડે ગુણાવીએ એટલે 4 થઈ જાય. એટલે અહીંયા આપણે એક જ મિનિટ 1/2 માઇનસ 1/4, બરાબર. હવે અહીંયા 1/2 માઇનસ 1/4 લસા લઈએ 4 દુ 8 થઈ જાય, બરાબર. અહીંયા 2 વડે ને 4 વડે ગુણાવી દો તો પણ ચાલે. એટલે ઉપર શું થશે તો કે 4 × 4 અને માઇનસ 2 × 2 અને છેલ્લે 4 દુ 8, 4માંથી 2 જાય તો 2, 2/8, 2 × 2 અને 2 ચોખ્ખું 8 એટલે 1/4 ઘાત વધશે. 11 ની 1/4 આ એનો આન્સર. ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. અને તમે 8 લસા ન લ્યો, બરાબર, એવી રીતે તો ડાયરેક્ટ પણ થઈ જાય. 11 ની અહીંયા 1/2 માઇનસ 1/4 અહીંયા પર તમે 2 વડે ગુણાવી દો અંશ અને છેદમાં એટલે 11 ને શું થાય તો કે અહીંયા 2 માઇનસ 1/4 લસા સરખો થઈ ગયો, 2માંથી 1 જાય તો 1 એટલે 11 ની 1/4. આમ પણ તમે આન્સર ડાયરેક્ટ લખી શકો, બરાબર. ચાલો ત્યારબાદ છે આપણે જોઈએ છેલ્લો દાખલો ચોથો છે કે 7 ની 1/2 ઇન્ટુ 8 ની 1/2. તો અહીંયા આધાર સરખો નથી એટલે ઘાતનો સરવાળો થશે નહીં. તો આપણે શું કરશું તો કે 7 અને 2 ની ઘાત સરખી છે, 2 ની ઘાત સરખી છે, કોમન છે એટલે 7 અને 8 નો ગુણાકારના સંબંધમાં છે 1/2, 8 × 7 ને 56 ની 1/2 ઘાત. આન્સર અહીંયા કમ્પ્લીટ. ક્લિયર? ચાલો તો આ રીતે છે તમે કોઈ પણ દાખલો છે એનું સોલ્યુશન છે કિંમત શોધો સાદુરૂપ તમે આપી શકો છો, બરાબર. તો એની સાથે અત્યારે આપણું જે સ્વાધ્યાય 1.5 હતું સંખ્યા પદ્ધતિનું એ સ્વાધ્યાય છે કમ્પ્લીટ. એટલે કે ચેપ્ટર 1 જે છે ગણિતનું ધોરણ 9નું એ આખું ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. આ ચેપ્ટરની અંદર કાંઈ પણ ડાઉટ હોય કાંઈ ન સમજાતું હોય કાંઈ ક્વેશ્ચન હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, કારણ કે જેવો પણ નવો વિડીયો આવે તરત તમને મળી જાય, બરાબર. ચાલો અને વિડીયો છે ખાસ તમારા બધા મિત્રોને પણ શેર કરજો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન માહિતી છે મળી જાય. મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.